જયકાર કરવા લાગ્યા। તુલસીદાસ મહારાજ કહે કે મારા પ્રભુને મેં માંડ કરી અને ગાદી પર બેસાડ્યા છે, મારે ફરી માં સીતાજીને વનવાસ આપી મારે આ કથા કરવી નથી ને હવે મારા પ્રભુ કોઈ દી વનવાસ જાશે પણ નહીં। આજે મારા પ્રભુનું રાજ્ય અભિષેક થઈ ગયો છે હિન્દુસ્તાનની અંદર સાહેબ। હંમેશા માટે મારા પ્રભુ અયોધ્યામાં બિરાજમાન રહેશે। આ તલસ્થિતિ જોવા માટે ભગવાનને પ્રાર્થના કરતા હતા। કથા ચાલુ થઈ ને ત્યારે કે ભગવાન તારે મૃત્યુ આપવું હોય તો આપી દેજે, પણ 22 તારીખનો એ અવસર અમને એકવાર જોવા દેજે, પછી મૃત્યુ આપતો અમને મંજૂર છે। આજ એ પલક જે દર્શન થઈ રહ્યા છે આપણી જાતને ધન્ય કહી છે કે હવે પ્રભુ કદાચ તારા ધામમાં બોલાય તો અમને કોઈ ચિંતા નથી। આંખો જેના માટે થાકી ગઈ હતી આજ આંખો પણ શરણાગતિ સ્વીકારી લીધી કે હવે મારે કઈ જોવું જ નથી, મારા રામનો મેં રાજ્યાભિષેક જોઈ લીધો।